મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય અંબે. આજે આપની સમક્ષ આપણી ચેનલમાં આવ્યો છું કે ગુજરાત સરકાર દ્વારા આપણા સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજાને કઈ રીતે ઉલ્લુ બનાવાય અને પૈસા લેવાય એનો નમૂનો તમારી વચ્ચે મૂકી રહ્યો છે. સૌ શાંતિથી વિચારજો. હું તો એ પક્ષમાં છું કે આ નિર્ણય સરકારે પાછો લેવો જોઈએ, સામાન્ય અને મધ્યમ વર્ગની જનતાના હિતમાં. સમજો કે 45 વર્ષ હાઉસિંગ સોસાયટીના હોય અને 30 વર્ષ એનટીસીના હોય, તો એ લોકોને 1982 પછીના હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના જે એલોટમેન્ટ લેટર છે એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવી. બરાબર? મને એમ થાય છે સૌથી પહેલાં તો એ નિર્ણય લીધો ગવર્મેન્ટે કે જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની એ શેના માટે એ સમજાતું નથી કે લિમિટેશન એક્ટમાં પૈસા લઈ શકાતા નથી, આવું ચોખ્ખું દેખાય. પરંતુ અહીં પરિસ્થિતિ એવી છે કે જે રીતે સરકારે આજે હમણાં દાખલ કરવામાં આવ્યું કે ભાઈ સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવી પડશે આ 1982 પછીના. હું એ કહું છું કે લોકોએ સ્વીકારી લીધું એકવાર કે ચલો એ સ્ટેમ્પ ડ્યુટી જે કંઈ થાય 5-10 હજાર રૂપિયા ભરી દઈશું. તમે સમજો, એના માટે આખા અમદાવાદમાં પ્રોબ્લેમ છે. તો આજે ખોબલે ને ખોબલે જે જનતા તમને મત આપે છે એ જનતા માટે આપણે શેના માટે આવા કાયદા લાવવાના કે જે એલોટમેન્ટ લેટરથી તમને સોસાયટી એલોટ કે ફ્લેટ કે મકાન થયું છે એ જ્યારે વેચશે ત્યારે તો દસ્તાવેજ થવાનો જ છે, સરકારને ઇન્કમ તો છે જ, કે નથી એવું તો છે નહીં. પણ જે રીતે કેન પ્રકારે સરકાર નવા કોઈ પણ ગતકડા લાવી અને પૈસા કેવી રીતે ખંખેરી લેવા સામાન્ય વર્ગની જનતામાંથી, મને એમ થાય અદાણી અંબાણી કે જે માલે તું જારો એના ઉપર તમારે જે કરવું એ કરો ને, વાંધો નથી. પણ આ જે એક સામાન્ય અને નીચલો વર્ગ છે, જે લોકો 5, 10, 15, 20 હજાર રૂપિયા માટે એ લોકોના મનમાં એક અંદરથી એક નીકળી જાય કે મારે આ ભરવાના આવશે, એ લોકો માટે શેના માટે આવા કાયદા તમે લાવો છો? શું જરૂર છે? એ જનતાને સમજે તો ખરી કે શેના માટે આ કાયદો. સૌથી પહેલાં તો હું કહું છું કે લિમિટેશન એક્ટમાં પૈસા લઈ શકાય નહીં. અને બીજી વાત એવી છે, મેં જાણીતા વકીલ જોડે આજે ચર્ચા કરી, એ પણ કહે છે કે આ કાયદો છે ને મુકેશભાઈ, ખરેખર સામાન્ય વર્ગની જનતા માટે બોજારૂપ છે, હોવો જ ના જોઈએ. ચલો એ કાયદો આવ્યો, લોકો પૈસા ભરવા માંડ્યા, સ્ટેમ્પ ડ્યુટી ભરવા માંડ્યા. હવે પાછું તમે સમજો કે છાપામાં જાહેરાત કેવી આવે છે, આ કેટલા લોકોને ટ્વિસ્ટ કરી અને ઉલ્લુ બનાવવાનું કામ જે થઈ રહ્યું છે. હું તો કહું છું પંચાયત મંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે, કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચે, કે લોકલાડીલા પ્રધાનમંત્રી જે અહીંયા સામાન્ય વર્ગની વાત કરતા એમના સુધી પહોંચે, કે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુધી પહોંચે કે તમે જો અમદાવાદ અને ગુજરાતની વાત કરતા હોય, ગુજરાત માટે લોકલાડીલા હોય ને તમને ખોબલે ખોબલે મત આપ્યા હોય, તો આ સામાન્ય વર્ગની જનતા માટે તમારા આવા નિર્ણય શેના માટે આ જનતા ઉપર થોપી બેસાડો છો, એનો ખુલાસો ગુજરાતની સરકારે કરવો જોઈએ અથવા કરાવવો જોઈએ. કારણ કે હમણાં એવી જાહેરાત થઈ કે આ જે કાયદો છે સ્ટેમ્પ ડ્યુટીનો, એની અંદર 80% જેટલી રાહત આપવામાં આવી. આવું જોરશોરથી જાહેરાત કરી. સામાન્ય વર્ગની જનતા તો ખુશ થઈ ગઈ કે ખાલી સ્ટેમ્પ ડ્યુટી જે આપણે ભરવાની આવતી હતી, ધારો કે 5,000, 10,000, 15,000, 20,000, તો કે એ તો આપણને ફાયદો થઈ ગયો. 80% કપાઈ ગઈ. કોઈને 20,000 આવતી હોય તો એ 80% કપાઈ જાય તો 4,000 હવે ભરવાના આવે. પણ તમે સમજો કે એની પેનલ્ટી જે હતી માત્ર 250 રૂપિયા, અને એ 250 રૂપિયા પેનલ્ટી જે હતી એ 250 રૂપિયા પેનલ્ટી ઉપર એ જે સ્ટેમ્પ ડ્યુટી ભરાતી હતી, બરાબર, તો હવે પેનલ્ટી એમણે 400 ગણી 200 ગણી કરી નાખી. તો આ કઈ રીતનો કાયદો ને કોણ આવા કાયદા ઘડે છે જે સવારે ઉઠીને એમના મનમાં આવી જાય એવા નિર્ણયો પ્રજા ઉપર થોપી દેવાનું કારણ શું છે? આના ઉપર ગંભીરતાથી વિચારવું પડે.
માનનીય નામદાર હાઈકોર્ટે પણ વિચારવું પડે, સુપ્રીમ કોર્ટે વિચારવું પડે, ગુજરાત સરકારે પણ વિચારવું પડે. અને છેલ્લે હું તો કહેવા માગું છું કે ગુજરાતની જનતાએ વિચારવું પડે. કારણ કે આપણે સવારે ઉઠીએ અને સાહેબ તમે જીએસટી ભરો છો, સવારે ઉઠો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી કોઈ એક એવી વસ્તુ નથી, ધારો કે દહીં, છાશ, રોટલો, લોટ, કંઈ પણ હોય જેના ઉપર જીએસટી ભરીએ જ આપણે. તો ટેક્સ તો મળે જ છે. ઇન્કમ ટેક્સ આપણે ભરીએ છીએ તો ટેક્સ મળે છે. પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ, ટેક્સ મળે છે. ટોલ ટેક્સ ભરીએ છીએ, ટેક્સ મળે છે. આરટીઓ ટેક્સ એ ભરીએ છીએ તો એનોય ટેક્સ મળે છે. એક્સાઇઝ ટેક્સ મળે છે. તો હવે કયા ટેક્સ તમારે ભરીને લોહી ચૂસવા જે ખબર નથી પડતી મને. ગુજરાત સરકારે આના ઉપર બહુ શાંતિથી સારી રીતે વિચારવાની જરૂર છે. ના હોય તો હું કહું છું કે વિરોધ પક્ષ તરીકે જે રીતે પહેલાં સરકારો ચાલતી હતી બધા જોડે ચર્ચા વિચારણા કરવી જોઈએ કે ખરેખર આ હિતમાં શું છે. આવી રીતે થોપી બેસાડવાની વાત આ ક્યાંનો ન્યાય છે મને સમજાતું નથી. ને હું ગુજરાત સરકારના બે હાથ જોડીને વિનંતી કરું છું, ગુજરાતની જનતા વતી, સામાન્ય વર્ગની જનતા, મધ્યમ વર્ગની જનતા, જે લોકો 15-20-25 હજારના પગારમાં આજે પણ ઘર ચલાવે છે એ લોકોને પહેલાંનું મકાન લીધેલું હોય ને અત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે, એક બાજુ છોકરા ભણતા હોય એની ફીનો મારો, એક બાજુ મોંઘવારી એટલી માજા મૂકી દે કે શાકભાજી અઠવાડિયામાં 1-2 વાર ખાય, કઠોળ ખાઈને ચલાવી લે. આ પરિસ્થિતિ છે. છોકરાઓ ભણતા હોય એની ફી, આજે કોઈ બીમાર પડ્યું તો આરોગ્યની વાત હોય તો તમે સમજો કે તમારું મા કાર્ડ છે એ મોટી બીમારીમાં ચાલે, પણ સામાન્ય બીમારી હોય દવાખાને જાય ને તો 200-500-1000 રૂપિયા વગર એનો મેળ નથી પડતો. આ પરિસ્થિતિનું નિર્માણ છે સાહેબ. તો એવા સંજોગોમાં આવા નિર્ણયો લઈ અને ગુજરાતની જનતાને, સામાન્ય વર્ગની જનતાને પરેશાન કરવા માટેનું કારણ શું? આના ઉપર ગુજરાત સરકાર વિચારે. બે હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ ખરેખર તમારો નિર્ણય છે એ કોઈ તગલખી નિર્ણય છે, એને મહેરબાની કરીને તમે પાછો લો અને આ સામાન્ય વર્ગની જનતાને ફાયદો થાય એવું કરાવો. કારણ કે ખોબલે 156 જેટલી સીટ આપી હોય પછી શેના માટે આ કરવાનું? તો એનો મતલબ તો એવો થયો કે આટલા બધા મત આપી અને જો આ પ્રજાએ સરકાર ચૂંટી તો મનસ્વી રીતે નિર્ણય કરી અને આ જ સરકાર આ જ પ્રજાને લૂંટે, એવું કેમ? આ ઉઘાડી લૂંટ છે અને એના ઉપર વિચારવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી અંબે.